प्रथम लागो दो चरण को, दाणिए न छोड़ायो क्षीण, लाकतली लाल हीड़िया मेरे जीव के जीव, इन पाँव तले पड़ी रहूं, दाणी नजर खोलो बात, पालन वालों निरखूं नेत्रे मेरे जीव के जीवन, मेरे जीव के ही जीवन। अरस तुम्हारा मेरा दिल है, तुम आए करो सेज बिछाई रुच रुच के, यही तुम्हारा विश्राम, यही तुम्हारा विश्राम। प्रणाम। कदमों लागू करूं सेजदा, पकड़ के दो पार, हुक्म करत हे मासुक, बिचयासिक के महासुख तुम्हारी अंगना, तुम अंगना के मासु, एहु कमेलम दृढ़ किया, अजोरुह क्यों न हो तटकटो, अजोरुह क्यों न हो। प्रणाम। इत में चलो जो अवल, कर यारो सो सहूर, तो खूबी होय तहकीक नूर पर नूर सिर नूर। इत में चलूं अव्वल, कोण के છે? इंद्रावती, हूँ पेला हालूं, इत में चलूं जो अव्वल, कर यारो सो सहूर। यारो એટલે કોણ? આ સખા સખી સુંદર સાથ યાર, એની અરે સહુર કરીને હું પહેલા જાઉં તો ખૂબી હોય તહેકીક તો ખૂબી, કારણ કે બધા આમ જવાનું તો હારે જ છે ને, હારે આવ્યા ને હારે, અને એ ખૂબી કેવી હોય? વાથી આવ્યા ને તો એ ખૂબી જોરદારની હતી હો. ક્યાંથી? પરમધામથી આવ્યા હતા ને, જોરદારની ખૂબી હતી. એક હારે બધા આવ્યા, વ્રજમાં આવ્યા અને પાછા ગયા, રાસમાંથી ગયા ને તો એ ખૂબી જોરદારની હતી. એમ પાછા અહીંયા આવ્યા, સદગુરુ મહારાજની હારે આવ્યા અને એ ખૂબી પણ જોરદારની હતી. આમ ધ્યાન પહોંચે, જો પૂગે તો પહોંચાડજો. ક્યાંથી? પરમ ધામથી સુરતા સ્વરૂપે અહીંયા આવ્યા, આ જીવ ઉપર આવીને બેઠા. અને ત્યાર પછી પાછા જ્યારે જાહું ને એ ખૂબી પણ જોયા જેવી ખૂબી હોય તહેકીક. ક્યાં પહોંચવાનું? નૂર પર નૂર શિર દૂર. અક્ષરથી પાર અક્ષર, અક્ષરથી પાર અક્ષરા તીત. જ્યાં નૂર નૂર ને એમાંય પાછું નૂર, એના ઉપર પાછું બીજું નૂર, અને એના ઉપર પાછું ત્રીજું નૂર. એટલે ક્યાં છેટ? મૂલ મિલાવા સુધી. ક્યાં ગ્રંથમાં છે? કિરંતન ગ્રંથ. નેવુંમું પ્રકરણ. इत खिनका है जो लटका, जीत चलो भावे जो हारा, महामत हेत कर कहे साथ को,
વિધ વિધ કી કરત પુકાર, વિધ વિધ કી કરત પુકાર. બોલો શ્રી પ્રાણનાથ સતગુરુ મહારાજ. શ્રી જીયાવર ધામ કે ધની કૃષ્ણ કનૈયા લાલ કી. तीनों पूरी धाम की. समस्त मस्त सुंदर साथ की. बालकनी वाला बोला नहीं, धाम के धनी की. આ તો ભાઈ લટકું છે, ક્ષણનું લટકું. જય બોલતા ઉગી જાય. હારે આવ્યા ને હારે જવાના. ઈ તો ક્ષીણ કા હે જો લટકા. જીત ચલો ભાવે જો હાર. જે તમને ભાવે ભાઈ, તમને જી આમ ભાવે. સરસ મજાની અહીંયા ડીશ બનાવી છે. એક ડીશ જીતની છે, એક ડીશ હારની. તમને જી ગમે કઈ ગમે? જીતની પાકિસ્તાન ભારતની આજ છે તો જીતની અને હારની જે ગમે જે ભાવે અહીં બતાવી દીધું. ભાઈ મારો સુંદર સાથ હોય ને, અને એ કોઈ દી અંદર અંદર બાંધે ઝઘડે નહીં, પણ મારો સુંદર સાથ અંદર અંદર શું કરે? પ્રેમ કરે. અને જે પ્રેમ કરે ને એમ મને સુખ થાય. કોણ કહે છે? રાજજી કહે છે કે અંદરો અંદર જેમ સુખ આપણે પ્રેમ કરે એમ મને સુખ થાય. તો અહીંયા એક ક્ષણનું આપણે લટકું છે ભાઈ. એક ક્ષણનું લટકું એટલે એક આમ ચપટી વગાડતા કંઈ પાછું જવાનું થાય. હવે તમારે કઈ રીતે જવું? જીતીને જવું કે હારીને જવું? જે ગમે તે. આ તમારી ઉપર ઇન્દ્રાવતી કે હું છોડું છું. મહામત હેત કર કહે. અને પાછા હેત કરીને કોને કહે છે? સાથ કહો. કોને કહે છે? સાથને. કોઈ બાજુવાળાને કે બીજા કોઈ જ નહીં. કોને કહે છે? બસ મને. વિધ વિધ કી કરત પુકાર. અનેક રીતના અનેક વિધની પુકાર કરી કરી અને આપણને કે છે. પ્રકરણ 89 ચોપાઈ 1258 રાગ મારું. સાથજી શોભા દેખીએ કરે કુરબાની આતામાં. સાથજી શોભા દેખીએ. ખાલી એટલું કીધું ને ભાઈ. અહીં તો જીત ચલો ભાવે સો હાર. હારી આપણે જીતીને જાવ કે હારીને. તા બધા સુંદર સાથ તૈયાર થઈ ગયા. જવા માટે થઈ ગયા ને તૈયાર કે નથી થયા? જાવું જાવું. ક્યાં છીએ આપણે? આપણે ક્યાં છીએ? ત્યાં જ છીએ, ત્યાં જ જવું. આપણે છીએ ત્યાં જ જવું છે. આપણે કેવી ખૂબી હે! આપણે જ્યાં છીએ ત્યાં જ જવું છે. તો આવી પુકાર સાંભળી અને સાથજી તૈયાર થયા. તો ઇન્દ્રાવતી મહામતી કે હે સુંદર સાથજી જુઓ તો ખરા, આવું તો કોઈ કરી શકે નહીં. સાથજીની શોભા દેખીએ કરે કુરબાની આતમ. મારો સુંદર સાથ શું કરી રહ્યા છે? આત્માની કુરબાની કરી રહ્યો છે, ન્યોછાવર કરી રહ્યો છે, સમર્પિત થઈ રહ્યો છે. કોના ઉપર? ધામ અને ધામના ધણી ઉપર. વારડારો નખ શીખલો ઉપર ધામ ધની ખસામાં. બોલો ધામ કે ધની કી. જયકારો બોલીને ખાલી એટલું તો કરી વારી જાય. ધામ કે ધની કી જય. વારડારું નખ શીખ લો. આવા મારા ધામના ધણી ઉપર વારી જાઉં, સમર્પિત થઈ જાઉં. ક્યાંથી ક્યાં સુધી? નખથી લઈને માથા સુધી પૂરેપૂરા. આ આત્મસમર્પિત થાય એટલે બધું પછી સમર્પિત થાય. જીવ થાય, ગુણ અંગ ઇન્દ્રિયો મનચિત બધું જ. તો વારડારું નખ શીખ લો ઉપર ધામ ધણી ખસમ. મારા ખસમ મારા ધામના ધણી ઉપર હું આ રીતે સમર્પિત થાઉં છું. વારડારું लिखिया है फुरमान में करसी कुर्बानी मोमीना. અરે આ તો પહેલેથી લખેલું છે ભાઈ. કોઈ બીજા કુરબાની આ રીતે કરી શકશે નહીં. लिखिया है फुरमान में. કુરાનમાં પહેલેથી લખેલું છે કે કરસી કુરબાની મોમીન. મોમીનો છે, બ્રહ્મ સૃષ્ટિ છે, એ આવી કુરબાની ખાલી સાંભળતા વેત જ સમર્પિત થઈ જશે. તો
તો આવું પહેલેથી જ લખેલું છે, કરશી કુરબાની. કોણ? આ મોમીન, આ બ્રહ્મ સૃષ્ટિ. એ આત્માની કુરબાની એ કરી શકશે, બીજા કોઈ કરી શકશે? બીજા કરશે પણ દેખાડાની. કેવી? બસ ઉપર ઉપરથી. પણ બ્રહ્મ સૃષ્ટિ હશે ને જે, બધું આપણે જ લેવાનું. કોના માટે લખેલું છે? બસ મારા માટે. કે કેવું લખેલું છે? મારા માટે. બધા બોલ્યા તો ખરા મારા માટે, પણ મારા માટે કેવું લખેલું છે? અહીં આવ્યા એ પહેલાં 1000 વર્ષ પહેલાં કેવું લખેલું હતું કે આવી સખિયાઓ અહીં આવશે અને આવા ખસમ ઉપર, આવા ધામના ધણી ઉપર એ પૂરેપૂરી સમર્પિત થશે. તો આવું કુરાનમાં લખેલું છે. 11 સાલ કા સોય પહોંચ્યા દેના. કોને સંભળાવે છે આ બધું? બસ મને. હે સખી, આ વાત તો પહેલેથી 1100 વર્ષ પહેલા લખેલું હતું કે મોમીનો આવશે, બ્રહ્મ સૃષ્ટિઓ આવશે અને એ આવી કુરબાની આપશે. તો એવો 1100 વર્ષ પહેલાં જે લખેલું હતું એ સમય સોઆએ પહોંચ્યા દિન, એ દિવસ અત્યારે આવી ગયો છે. તો હે સુંદર સાતજી, પૂરેપૂરા આપણે આપણા ધામ અને આપણા ધણી ઉપર શું થઈએ? સમર્પિત થઈએ. દેખ્યા મેં વિચાર કે હમ સિર કિયા ફરજ. દેખ્યા મેં વિચાર કે, ઇન્દ્રાવતી કે છે મેં ખૂબ વિચાર કર્યો. એક શાસ્ત્રોનો વિચાર કર્યો, મારા સદગુરુ મહારાજની વાણીનો વિચાર કર્યો, આ કુરાનનો વિચાર કર્યો, આ બધા ફુરમાનોનો વિચાર કર્યો. ત્યારે એવું થયું, શું નીકળ્યું એમાંથી પરિણામ? કે ભાઈ આ તો આપણી ફરજ છે. ભાઈ શું છે? હમ સિર કી આ ફરજ. આ બધી વાત લખેલી છે કોઈ બીજા માટે નથી. કોના માટે છે? આ મોમીનો માટે, આ બ્રહ્મ સૃષ્ટિ માટે. તો આ એની ફરજમાં આવે છે. મેં ખૂબ વિચાર કરી ભાઈ આ વાત, કારણ કે મોમીન તો બીજા છે નહીં, બ્રહ્મ સૃષ્ટિ તો સખી તો કોઈ બીજી છે નહીં. તો આ વાત લખેલી છે તો કોના માટે લખેલી છે? આ બધું વિચાર કરી અને મેં એ રીતે શું કે હમ સિર કિયા ફરજ, કે ભાઈ આ બધી જે કાંઈ આ ફરજ છે એ આપણી છે. કારણ કે એ લખાયું કોણે? પાછું કોણે લખાયું? એ બધું રાજ્યે લખાયું છે કે મારી મોમીનો આવશે ને એ સમર્પિત થશે. તો આ આપણી ફરજ છે. આ ધામના ધણીએ લખાયું છે અને એ 1100 વર્ષ પહેલાં લખેલું છે. લ્યો, તો એ બીજા કોઈની ફરજમાં આવતું નથી. અહીં શું કરવાનું કહે છે? શું ફરજ બજાવવાનું કહે છે? શું ફરજ બજાવવાનું કહે છે? સમર્પિત. બીજું કાંઈ કરવાનું નથી. આ આપણી ફરજ છે કે બીજા માટે કોઈ માટે લખેલું નથી, આ સખિયાઓ માટે લખેલ છે અને એ આપણી ફરજ છે. આપણા શિરોધાર્ય કરવી જોઈએ આ વાતને, કે આ આપણા માટે, મારા માટે આ વાત 1100 વર્ષ પહેલાં લખેલી છે. બડી બુજરકી મોમીનો દેખે કોન ક્યો દેતા કરજ. બડી બુજરકી મોમીનો. હે સુંદર સાતજી, આ આપણી ફરજ છે અને આ આપણી મોટાઈ લખેલી છે કે મોમીનો હશે ને એ જ આત્મ સમર્પિત કરશે, એ જ ન્યોછાવર થશે. તો આ બધી મોટાઈ કેની લખેલી છે? મોમીનોની. બડી બુજરકી મોમીનો દેખે કોણ ક્યો દેત કરજ. જોઈએ હવે આ વાત તો મારી છે, આપણા બધાની છે, સખિયાઓની છે. ઇન્દ્રાવતી કહે છે જોઈએ હવે કોણ આ પગલું ભરવામાં આગળ, કયું પગલું ભરવાનું, શું કરવાનું? બસ સમર્પિત થવાનું. આવા ધામના ધણી ઉપર, ખસમ ઉપર કોણ પેલા આ કરજ? શું કીધું? દેખે કોણ ક્યો દેત કરજ. આ કરજ છે. કરજ એટલે ઋણ, દેણું. આ આપણું દેણું છે. આ હપ્તો આપણે ભરવાના છે, આ હપ્તા આપણે ભરવાના છે. આ કોઈ બીજા માટે, કોઈની બીજાની ફરજ નથી. આ ઋણ આ ચૂકવવાનું કોના ઉપર છે? બસ મારા ઉપર. જોઈએ આ કરજ કોણ ચૂકવે છે? પેલા કરી કુરબાની તીન કારને પરખ્યા સબકી હોય. ભાઈ અહીં તો પરીક્ષાનો સમય છે.
કયો સમય છે આ? પરીક્ષાનો. પરમધામમાં જે વાત કરી હતી, શું વાત કરી હતી? કે અમારો પ્રેમ વધારે. હવે એની પરીક્ષા અહીંયા થઈ રહી છે કે કોણ સમર્પિત થાય છે આ ધામના ધણી ઉપર. તો કરી કુરબાની તીન કારણે પરીક્ષા સબકી હોય. આ કુરબાની એટલા માટે, શા માટે કુરબાની કરવાની વાત આવી? કે ભાઈ આ સખિયાઓની પરીક્ષા છે, બ્રહ્મ સૃષ્ટિની આ પરીક્ષા છે. તો આ કુરબાની કરવાનો, ન્યોસાવર થવાનો, સમર્પિત થવાનો, એ અત્યારે સુંદરસાદજી કોનો વારો છે? બસ મારો વારો છે. કરે કુરબાની જુદે જુદે, સાંજ જૂઠે દોએ. ભાઈ અહીં તો કુરબાની તો બધાય કરતા હોય, સાચાઈ કરતા હોય ને ખોટાઈ કરતા હોય. એટલે કે બ્રહ્મ સૃષ્ટિ એ પણ કુરબાની કરે, અને ભાઈ જીવ સૃષ્ટિના જીવ પણ કુરબાની કરતા હોય નહીં. ભલે એ આઈના માટે કરતા હોય. કોના માટે કરતા હોય? કોઈને સ્વર્ગમાં જવું હોય, કોઈને વૈકુંઠમાં જવું હોય, કોઈને નારાયણ ભગવાન સુધી પહોંચવું હોય, તો એ કુરબાની કરતા હોય. પણ સાચ અને જૂઠ. પણ બ્રહ્મ સૃષ્ટિને આમાં ક્યાંય જવું, આ નામ લીધામાં ક્યાંય જવું છે? એ કુરબાની કોના માટે કરે? રાજજી માટે કરે. તો આ પરીક્ષા બેયની છે. કરે કુરબાની જુદે જુદે, અને બેયની કુરબાનીમાં પાછો તફાવત હોય. બેયની કુરબાનીમાં તફાવત હોય. ભાઈ હું આ જીવ સૃષ્ટિના જે જીવ છે એ તો કુરબાની આઈના ઉપર કરે, જૂઠા છે જૂઠા ઉપર કુરબાની કરે છે. પણ બ્રહ્મ સૃષ્ટિ તો સત્યની છે, અખંડની છે, અને એ અખંડ ઉપર આ બેયમાં આટલો ફેર. આ જૂઠ છે, જૂઠ ઉપર કુરબાની કરે છે. આ સત્યથી આવી, અખંડથી આવી છે, અને એ અખંડ ધામ ઉપર, અખંડ ધણી ઉપર એ કુરબાની કરે છે. કસ ન પાયે કસોટી બિના, રંગ દેખાવે કસોટી. આ કસોટી છે. ભાઈ આમ મેચ રમવો હોય તો પેલી કરવી પડે ને, શું કહેવાય, પ્રેક્ટિસ. તો પ્રેક્ટિસ તો કરી, એટલા વર્ષ સુધી આપણે પ્રેક્ટિસ કરી. અહીં હોલમાં જ 25 વર્ષથી પ્રેક્ટિસ ચાલુ જ છે. પણ હવે કુરબાનીનો સમય એવો, ક્યાં સુધી પ્રેક્ટિસ? આ મેચ તો રમો હવે ભાઈ. કેની હારે મેચ રમવાનો છે? માયા હારે. તો આ કરે કુરબાની. હા, કસ ન પાઈએ કસોટી બિના. અત્યારે કસોટીનો સમય છે, પરીક્ષાનો સમય છે. અને શું કામ? ભાઈ આ છોકરા હોય, ભણતા હોય, આખું વરહ ભણે ને છેલ્લે શું આવે? પરીક્ષા આવે. અને પછી 5મા ભણતો 6ઠા મહિને એડમિશન મળે. તો કોઈ પાસ થાય, કોઈ નપાસ થાય. પાસ થાય આગલી શ્રેણીમાં જાય, નપાસ થાય બિચારા પાછી ટ્રાય આપે. તો આ અત્યારે, કારણ કે આ કસોટી શું કરે છે? એ રંગ દેખાવે કસોટી. આ કસોટી છે, અને બધાની અંદર કેટલો રંગ છે, કેટલી તાકાત છે, કેટલું બળ છે, એણે કેટલું લીધું છે, એટલા વર્ષોમાં એણે કેટલું લીધું છે. એ આ કસોટી જે છે એ આ કસ બતાવે છે, રંગ બતાવે છે. કચ્ચી પકી સબ પાઈએ, મત છોટી મોટી. કચ્ચી પકી, આમાં ખબર પડી જાય ભાઈ કોણ કાચો છે ને કોણ પાકો છે. કાચા હોય એ સ્વર્ગમાં જવાવાળા, વૈકુંઠમાં જવાવાળા. પાકા હોય એ અખંડનો માર્ગ પકડ્યો હોય ને. આ કસોટીનો સમય છે. કચ્ચી પક્કી સબ પાઈએ, મત છોટી યા મોટી. જે અહીં જવાવાળા છે એ છોટી બતીવાળા, બુદ્ધિવાળા. પણ જેણે અખંડની રાહ પકડી છે, જેણે આમ પાકું કરી લીધું છે, દ્રઢ કરી લીધું છે કે મારે બસ આજ જ્યાં હું બેઠી છું, ક્યાં બેઠી છું? મૂલ મિલાવા, ત્યાં જ મારે જવું છે. તો આવી મોટી મતીના ધણી કોણ છે? બ્રહ્મ સૃષ્ટિ સખી છે. અને છોટી બતી કોની છે? એ અહીંનું જ વિચારે, કારણ કે જૂઠડા છે. જૂઠડા એને ખબર જ નથી કે ભાઈ આનાથી ઉપર પણ કાંઈક કાયમી મુક્તિ, જીવની કાયમી મુક્તિ પણ આગળ આવેલી છે. એ પણ કોઈને ખબર નથી. તો આ કસોટીનો સમય છે. બધાય સમર્પિત થાય છે. કેટલા બધા, આપણે તો શું કરીએ અહીંયા કેટલું કરી રહ્યા છે.
કેટલું કેટલું કરી જાય. એક પગે ઊભા હોય, આપણે જોઈએ ને હાથ ઊંચો કરીને ઊભા હોય, હાથને હૂકવી નાખે. કેટલી કારણ શું કામ? અમને કોઈ પણ હિસાબે સ્વર્ગ મળે. લ્યો, હસ્તી રે થઈને એની વાટે હિંડાવો, પેસવું સુઈ ના કામાહે, આલન દેવી રે બાઈ આકારને, જાપતો ભૈરવ ખાય એ વાટડી વિસમી રે સાથીડા વેહદતણી. અહીં તો હાથીની જેમ હાલવાનું મસ્ત ચાલે. પેસવું પાછું હાથીની જેમ અવળું મોટું પ્રાણી, અને પાછું પેસવું કેમાં? સોયના નાકામાં. સોયના નાકામાં પેસવું. આ બીજું કાંઈ, કારણ કે વેહદની વાટ કેવી છે? વિસમી છે. કોઈ જેવા તેવા કાચા એ આમાં અથવા છોટી મતના આ ઈ રસ્તે ચાલી શકે નહીં. એટલે કાચી પાકી સપ્પાઈ મત છોટી આ મોટી. કસોટી કસા દેખાવહી, કસની કે બખત. આ કસોટી છે, પરીક્ષા છે. એક કેમાં કેટલો કહ છે ને, આ કસ એટલે કહ, તાકાત, બળ કેટલું છે ને. ઈ કસોટી કસ દેખાવે હી. આણે કેટલું કર્યું, આણે કેટલું લીધું. લીધું તો ખરું, પણ પછી એણે કેટલું પાછું એણે એ આમ સમર્પિત થવા માટે એનો ઉપયોગ કરે. તો આ કસોટી છે ને એ કસ દેખાવી. ક્યારે? કસની કે બખત. કસની એટલે પરીક્ષા. પરીક્ષા વખતે ખબર પડે. પેપર આવ્યું હોય ભાઈ, પેપર આવ્યું હોય ને હવે જે વાંચ્યું હોય ને જે કાંઈ કર્યું હોય ને એ કાંઈ ન આવ્યું તો ઓલો પરસેવે રેપઝેપ થઈ જાય. પછી ઘડીક ડાફા મારે ને ઘડીક ઉપર જોવે ને કાં ખીચામાં ચીઠી હોય તો કાઢે. કરતા હો, અમે કરતા. એ હા, તઈ ખબર પડે. કસની શું કરે? કસ બતાવે. અને ઈ કસ, ઈ બળ, એ આ સમયે ખબર પડે. સુદર્શનજી, આ સમય અત્યારે, કારણ કે પહેલેથી જ લખેલું છે એટલે બીજા કોઈ માટે લખેલું નથી. કોના માટે લખેલું છે? આ મોમીનો માટે લખેલું છે. તો અત્યારે આ સમય છે સમર્પિત. એટલે સમર્પિત થવાનો મતલબ એમ નથી કે ભાઈ આ શરીર છોડીને સીધા ભાગી જાય, એવું કંઈ નથી. બીતા નહીં, પણ આગળ આવશે, આમાં જ આવશે. બસ આમાં રહેતા રહેતા જ ભલે બાયણે આમ શીતળતા થઈ ગઈ હોય, પણ અંદર. તો આ રીતે આ કસની છે, પરીક્ષા છે, એ શું બતાવે છે? પોતાનું બળ બતાવે છે. અને એ બળ ક્યારે બતાવવાનું હોય? બસ પરીક્ષાના સમય. અત્યારે આપણો પરીક્ષાનો સમય છે. અબહી પ્રગટ હોએસી, જુદે જૂઠ સે નિકસ કે સાતા. અબહી પ્રગટ હોય સી. અને પાછું રિઝલ્ટ આવતા વાર ન લાગે હો. ઓમાં તો હજી કદાચ મહિના દીની રાહ જોવી પડે. આમાં તો અબહી ક્રિકેટ મેચ જેવું 2020 તરત જ. એમાં તો હજી વાર લાગે. આમાં તો તરત જ ખબર પડી જાય કે કોણ સમર્પિત છે, કોણ સમર્પિત છે. અબહી પ્રગટ હોય સી. ઇન્દ્રાવતી મહામતી કહે છે હું જોઉં છું. આમાં કંઈ વાર નહીં લાગે. કોણ આ સમર્પિત થવા માટે એ આગળ વધે છે. જુદે જૂઠ છે નિકસ કે સત. કોણ આ જૂઠામાંથી, ખોટામાંથી નીકળી અને સત્ય તરફ ચાલવા માટે તૈયાર થાય છે. અત્યારે જ તરત જ ખબર પડી જાય. આમાં કંઈ વાર લાગે નહીં. કેમાંથી નીકળવાનું કેમાંથી? જૂઠમાંથી. જૂઠ એટલે શું? બસ આ સંસાર, આ માયા, આ હગા, આ વાલા, કુટુંબ, પરિવાર, મિત્ર, મંડળ, આ બધાયમાંથી. પેલું મોબાઈલ, ખબર પડી જાય એમાં તરત જ. આ કોણ આમાંથી આટલું સાંભળી અને આમાંથી બહાર નીકળે છે? કરત કુરબાની સકૂચે, મોમિન કરે ન કોઈ. કેટલો વિશ્વાસ! મારી મોમીન હોય ને એ કુરબાની કરતા જરાય સંકોચ કરે નહીં, પાછી પાની ના કરે કે ભાઈ હજી તો વાર છે, હજી તો આપણે તો હજી તો 50 ના 60 ના થાઉં તો એ જોઉં.
કંચનબેન જેવડા ને અરવિંદભાઈ જેવડા ને વિનુભાઈ જેવડા આપણે તો હજી વાર છે. નહીં, કરત કુરબાની શકુચે મોમિન કરે ન કોઈ. બ્રહ્મ સૃષ્ટિ સખી હોય ને એ જરાય સંકોચ કરે નહીં. આ મારું ધામ, આ પરમધામ છે, મારા ધામના ધણી, આ અક્ષરાતીત છે, મારું મૂળ તન, આ મૂળ મિલાવામાં બેઠું છે. ઇન્દ્રાવતી તો પહેલા એણે શું કીધું, આ ચોપાઈ નીકળી હતી ને, એ તો પહેલા નીકળી પડ્યા. હા, હું પહેલા નીકળું, અવ્વલ નીકળું, અને મારી સખિયાઓ પણ, અને બધા એના આમ પછી એ ખૂબી જોવો તમે તો મારી સખિયાઓ હોય ને, બ્રહ્મ સૃષ્ટિ હોય ને, એ ક્યારેય આ રસ્તે અખંડ તરફ જવામાં જરાય સંકોચ કરે, મોમિન કરે ન કોઈ. આવી જરાય સંકોચ ન કરે બ્રહ્મ સૃષ્ટિ. तीन गिरो की परख्या अब सो जाहेरा होए. ઈ સખીની તીન ગીરો કી, એ સખીની પરીક્ષા આ બ્રહ્મ સૃષ્ટિની. કારણ કે પહેલેથી જ લખેલું ને લખાયું મારા ધામના ધણીએ કે મારી સખી હશે ને એ આવું ક્યારેય કરે નહીં. તો એની આ પરીક્ષા છે. कहाँ कहूँ वतन सैया जो मगज लगे अराथ. કહા કહું, સુંદર સાથી કેટલા વખાણ કર્યા બ્રહ્મ સૃષ્ટિઓના, સુંદર સાથના. મારી સખિયાઓની તો શું વાત કરું, એ પાછી પાની કરે નહીં. આ કહા કહું વતન સૈયા, આ પરમધામની જે સૈયા છે, વતનની જે સખિયાઓ છે, એની તો હું તમને શું વાત કરું. શું કરે છે? જો મગજ લગે અરથ. શું કરે છે? એ બ્રહ્મ સૃષ્ટિ કેટલી મહેનત કરે છે. અને એ મગજ માયના આ ધર્મ ગ્રંથોમાંથી, આ ભાઈ વેદમાં મારી વાત ક્યાં લખેલી છે, ગીતામાં મારી વાત ક્યાં લખેલી છે, આ ભાગવતમાં મારી વાત ક્યાં લખેલી છે, અરે આ કુરાનના આ મગજ માયના અર્થ, અંદરના અર્થ. ભાઈ આ તો બધા જે અત્યારે વાંચી રહ્યા છે તો ઉપલા ઉપલા જાહેરી મગજ માયના લઈ રહ્યા છે. પણ મારી બ્રહ્મ સૃષ્ટિ કહા કહું વતન સૈયા જો મગજ લગે અર્થ, એમાં બેઠી છે. અને કેવી ફૂલાણા હતા ને પ્રાણનાથજી મહારાજ, 3 રાત અને 3 દિવસ સુધી અંદરના મગજ માયના. આ ઇન્દ્રાવતી શું કરી રહ્યા છે? અંદરના મગજ માયના લઈ રહ્યા. લે મારી વાત આમાં પહેલેથી જ લખેલી છે, અને મારા ધામના ધણીએ લખાવી છે કે આ કુરબાનીનો સમય આવે, આવી પરીક્ષાનો સમય આવે, ત્યારે મારી સખી કોઈ દિવસ પાછી પાની કરે નહીં. તો આ મગજ માયના એ અંદરના બધી સખિયાઓ આ લઈ રહી છે, એની તો હું શું વાત બતાવું. कुर्बानी समय देखा चाहिए साचे सुर समर्थ. જે સાચા હોય, અખંડના હોય, અખંડથી આવ્યા હોય, અને અખંડ ઉપર જેને સમર્પિત થવું હોય, તો એના માટેનો સમય, કુરબાની સમય દેખ્યા ચાહીએ. દેખ્યા ચાહીએ એટલે આ સમય આવી ગયો ભાઈ. જુઓ કે આ સમય જે પહેલેથી જ લખેલો હતો કે આખરના સમયની અંદર મોમીનો આવશે ને એ સમર્પિત થાય, એ કુરબાન થશે. તો આ સમય અત્યારે આવ્યો છે. સાચે સુર સમર્થ, જે સમર્થ છે, જે સુર ધીર, સુર વીર એવી સખિયાઓ છે, એ આ સમયને બરાબર એ ઓળખી લેશે, સમજી લેશે કે ભાઈ આ જે લખેલું છે એ બધું જ મારા માટે લખેલું હતું ને મારે કુરબાની આપવી પડે. તો આ કુરબાનીનો સમય છે. कुर्बानी को नाम सुना मोमिन उल्सत अंग. સુંદર સાજી કેટલી આમ મોટાઈ બતાવે. આપણો આમ કેવું ગર્વ થવું જોઈએ ને આપણને કે આવો સમય. કુરબાની કા નામ સુન. આ કુરબાન થવાનું, કુરબાન એટલે કાંઈ બીજું કાંઈ આપણે કાંઈ ભાઈ કાંઈ નથી, 1 લાખ કે 1 કરોડ દેવાના નથી. હા, એ જેદી આવશે તેદી કહેવું, પણ એટલે એ કંઈ મારા માટે કે આપણા માટે, બધા માટે. પણ બધા તૈયારી રાખજો, અત્યારથી જ આ બધું ચાલુ કરી દઉં છું. તો પણ આ કુરબાની તો કેની છે? આત્માની, સુરતાની. બસ કાંઈ ભાઈ આપણને તો બધું આપી દીધું રાજ્યએ. સુરત એક હી મૂલ મિલાવા ભાઈ. બસ આ સુરતાની કુરબાની કરવાની છે. ભલે ગમે એ કામ, માયાના કામ, પણ જલમાં નાવને કોરારીઓ. સુરતાને ક્યાં રાખો? મૂલ
મિલા, બસ એટલું જ કરવાનું છે. આ જ કુરબાની. જૂઠમાં રહી અને સચમાં રહેવાનું, જૂઠમાં રહેવાનું, જલમાં રહેવાનું, મોહજલમાં રહેવાનું, પણ સત્યને ભૂલવાનું નહીં. તો આવી કુરબાનીનું નામ સાંભળી અને મોમીન ઉલસત અંગ. સુંદર સાજી આમ ઇન્દ્રાવતી જોતા હશે ને આ બધા લાલદાસજી મહારાજને, મુકુંદાસજી મહારાજને, કેવા આમ ઉલસત થતા, અને એની અંદર આનંદ સમાતો નહીં. ભાઈ કુરબાની આવ્યું હતું ને 12 મોમીનોને જ્યારે મોકલવામાં આવ્યા, મોકલવામાં ન થયો, એની મેળે ગયા, એની મંત્રણા કરી. પ્રાણનાથજી મહારાજ તો હતા કામા પહાડીમાં. ક્યાં હતા? કામા પહાડીમાં. ને લાલદાસજી મહારાજે સરસ મજાની એક આમ મીટિંગ કરી, એમાં મંત્રણા કરી, ચાલો ભાઈ અહીંયા મરવાનું થાય, ડરવાનું નથી. શું કામ? કારણ કે મરશું તો ક્યાં જાગશું? પરમધામ. આ સમર્પિત. તો અહીંયા આ બ્રહ્મ સૃષ્ટિઓ કેવી ઉલસી રહી છે, એના અંગની અંદર કેટલો આનંદ છે. નકર મરવા જવું ભાઈ. આ ઔરંગઝેબ બાદશાહ અને એની બધાને ખબર હતી કે ભાઈ હિન્દુનું તો એ મોઢું પણ જોતો નથી, પણ છતાં તૈયાર થયા હતા એવા ભાઈ, એ ભાગી ગયા, પાછા વહી ગયા. તો આવી બ્રહ્મ સૃષ્ટિ છે એ તો આમ એની અંદર આનંદ ઉલ્સદ, એની અંદર ઉમંગ સમાતો નથી. ઓતર દિશે રે અતિ ઘણું દોહેલો, હાથ ન થોભે રે પાય, કામ રે નહીં રે ઇહા કાય રતણો, સુરે પૂરે ઘાયલે લેવાય, એ વાટડી વિસમી રે સાથીડા વેહદતણી. વેહદની વાટ આવી 20મી ઓતળ દિશ છે. હા, આમ કઈ આમ 6 લાઈન કે 4 લાઈન નથી. તો આ રીતે એમાં તો જેવા તેવા જઈ શકે નહીં. ત્યાં તો કોણ જઈ શકે? આ બ્રહ્મ સૃષ્ટિ જ અખંડની રાહ લઈ શકે. તો આવી બ્રહ્મ સૃષ્ટિને આવી રાહ પકડવા માટે એના દિલની અંદર એના ઉમંગનો કોઈ પાર નથી. પીછે હોતે જો મોમીના દોલિયા તિન સંગ. પીછે ઉતે જો મોમીન. હા, આજ લ્યો ને દાખલો કયો? ઔરંગઝેબ બાદશાહનો મંત્રણા થઈ, મીટિંગ થઈ, અને કોને કોને આવવાનું છે? ત્યાં તો હાથ ઊંચા કરે, નામ લખાવે, નામ લખાવ્યા ભાઈ. અને જે હજી હમણાં આવ્યા હતા ને, તાજા દિલ્હીના સુંદર સાથ, 6 સુંદર સાથ, 6 જણા તૈયાર થઈ ગયા. મારું નામ પેલા લખી લ્યો. અને જે પેલા આવ્યા હતા એ પાછળ ઓલો ભાગી ગયા હતા ને, કોણ ઓલો? વિઠ્ઠલ ભાઈ. અને આ ભાઈ માથા વગરના કેવા છે? આ વાત તો સાંભળી હતી કે માથા વગરના માનવી હોય, પણ આજ તો જોઈ લીધા. તો આવા જે પીછે ઉતે, ક્યાં પહોંચ્યા આપણે? પીછે ઉતે જો મોમીન દોડ લિયા તીન સંગ. જે પાછળ રહી ગઈ હતી ને, પાછળથી હમણાં જાગી હતી, પણ એ જે પહેલા હતી ને એની હારે એ થઈ ગઈ, એની હારે નહીં, એની પહેલા થઈ ગઈ, એની આગળ થઈ ગઈ. સમર્પિત થવા. ત્યાં તો અહીં તો ખાલી આત્માની વાત છે, ત્યાં તો શરીરને જીવને બધું જ દેવાની વાત હતી ભાઈ. તો આ રીતે જે પાછળ હતા એ આગળ થયા છે. મોમીને હી પરખ્યા જોશ અંગ સમાય. આજ બ્રહ્મ સૃષ્ટિની મોમીનોની પરીક્ષા છે ભાઈ. એના અંગની અંદર જોશ, જુસ્સો, આવેશ સમાય નહીં. કંઈ મારું નામ આમાં લખાઈ જાય. હા, આ સમર્પિત થવામાં આ ધણીજી મારું નામ ક્યારે લખે? તો એના અંગની અંદર ઉમંગ સમાતો નથી. તો આવી બ્રહ્મ સૃષ્ટિ જે છે એની આ પરીક્ષા છે. જોશ અંગ ન સમાય, જવા માટે એના અંગની અંદર આવો જોશ સમાતો નથી. બાહેર શીતલતા હોય ગઈ, માહે મિલાપ ધની કો ચાહે. બોલો સુંદર સાથ કી જય. બાહેર શીતલતા હો ગઈ, શાંત થઈ ગયા, બધા નીકળી પડ્યા હતા ને. આપણે એ જ દ્રષ્ટાંત લઈ.
ઘર બાર છોડીને. બાહેર શીતળતા એટલે હું એને નથી કોઈ ઘરની જરૂર. લાલદાસજી મહારાજને કે બધા નીકળી પડ્યા હતા ને, આ બધા મહાજરો, ખેતીવાડી, જે કાંઈ ધંધા, જે કાંઈ નોકરી, જે કાંઈ કરતા હતા, તો બહાર શીતળતા હો ગઈ. આ જૂઠ બધું એને છોડી દીધું, સમર્પિત થઈ ગયા. પ્રાણનાથજી મહારાજની સાથે નીકળી પડ્યા તો બહાર શીતળતા હો ગઈ. માહે શું કામ? માહે મિલાપ ધનિકો ચાહે. જેટલી બાયણે શીતળતા છે ને એનાથી અનેક ગણો ઉમંગ ઉલ્લાસ એની અંદર છે. બહારથી તો શીતળતા દેખાય નહીં, ઠેકડા ન મારે, પણ અંદર એની અંદર ઉમંગ સમાતો નથી. શેના માટેનો? બસ ક્યારે હું સમર્પિત થાઉં, ક્યારે હું ન્યોછાવર થાઉં, ક્યારે હું મારા ધણીજીને મળું. બહાર શીતળતા હો ગઈ પણ માહે મિલાપ ધનિકો ચાહે. મારા ધામના ધણી મને ક્યારે મળશે, ક્યારે મળશે? એના વિરહની અંદર એનો સમય જાય છે. સુનત કુરબાની મોમીના હોય ગયા આગે સે નિર્મલા. એને એ નિર્મલ પહેલેથી જ થઈ ગયા. ભાઈ આપણી પરીક્ષા આવશે. ભાઈ સુનત કુરબાનીનો સમય આવ્યો અને એ પહેલેથી જ ધર્મ ગ્રંથોની અંદર લખેલું અને એ મારા ધામના ધણીએ લખાયું. તો આ સમય સુનત કુરબાની મોમીન કુરબાનીનો સમય આવ્યો છે. એ સાંભળીને હો ગઈ આગે છે નિર્મળ. પહેલેથી જ નિર્મલ થઈ ગયા. ભાઈ એ નિર્મલ થવામાં એને કોઈ વાર લાગી નહીં, પહેલેથી તૈયાર. નિર્મલ થઈ ગયા એટલે તૈયાર થઈ ગયા. સમર્પિત થવા માટે એ પહેલેથી જ એ આગે છે હી હો ગઈ નિર્મલ. પહેલેથી જ એ નિર્મલ થઈ ગયા છે. ઈત એક એક આગે દૂસરા જાને કબ જાસી હમ ચાલા. દોડ, દોડ કરી રહ્યા છે. એક ઈત એક એક આગે દૂસરા. ભાઈ મારું નામ લખો, હું જાઉં છું. આ તો ન્યાની વાત કરી, પણ અહીંયા તો શેના ઉપર કુરબાન થવાનું છે? ધામ ઉપર ને ધામના ધણી ઉપર કુરબાન થવાનું છે. તો અહીંયા સખિયાઓ જેમ વ્રજમાંથી ભાગી હતી ને, કઈ રીતે? તામસી ઘર બાર બધું છોડીને 6000 સખિયાઓ ભાગી. રાજસિંહે ભલે થોડીક વાર લગાડી, આપણે સ્વાતસિંહે શું કરી દીધા? શરીર છોડી દીધા, દરવાજા બંધ થયા, શરીર. આ બધી આ સમર્પિત આત્મા કોણ બોલાવે છે? મારા ધામના ધણી બોલાવી રહ્યા છે. તો અહીંયા ઈત એક એક આગે દૂસરા જાને કબ જાસી હમ ચલ. ક્યારે મને આ જવા માટેનો અહીંથી સમય મળશે? ક્યારે મને ધામના ધણી આ મારું નામ લખશે? ક્યારે મને બોલાવશે? કહેવાનો મતલબ ક્યારે મને બોલાવશે, ક્યારે હુકમ કરશે? જેટલી અંદરથી આમ ઉમંગ છે, ક્યારે હું સમર્પિત થઈશ. મોમિન બડા મરાતબા સોબ હોસી જાહેરા. હે સુંદર સાજી, આ મોમીનોની વાત તો પહેલેથી જ લખેલી છે. એનો મરાતબા, એની મોટાઈ, એનું મહત્વ બહુ બહુ ગાઈને લખ્યું છે એ કોઈ ધર્મ ગ્રંથોની અંદર. મોમીન બડા મરાતબા સો અબ હોસી જાહેર. અને એ મોમીનો ભાઈ પહેલેથી જ મોટાઈ લખેલી છે. તો અત્યારે એ સમય આવ્યો છે કે ભાઈ આ વાત તો મારી લખેલી છે, કુરબાનીના સમયની વાત છે. તો આ સમય અત્યારે સો અબ હોશી જાહેર. એ પરીક્ષાના સમયે એ જાહેર થશે. કોણ આત્મસમર્પિત કરવામાં આગળ થાય છે? छिपे होते दुनिया मीने सोनी कसाए बाहेरा. બોલો સુંદર સાથ કી જય. જે છુપાયેલા હતા ભાઈ, એને ખબર નહોતી કે મારું ધામ ક્યાં છે, મારા ધણી કોણ છે. છુપાયેલા હતા, એને ખબર. આ તારતમ પાસે પહોંચ્યા નહોતા. અટાણે સુંદર સાજી આ બધી લીલા અત્યારે ચાલુ જ છે. આ 400 વર્ષ, એનાથી પણ વધારે વર્ષોથી આ બધી લીલા ચાલુ છે. અત્યારે પણ ચાલુ. અત્યારે આમ છુપાયેલા હતા, અત્યાર સુધી ખબર નહોતી. આ તારતમ સુધી નહોતા પહોંચ્યા, તારતમ એમના સુધી પહોંચ્યું નહોતું, તો બધા છુપાયેલા હતા. તો દુનિયાની અંદર છીપે હુતે દુનિયા મીને સોની કસાએ બાહેર. આ મારું ધામ છે અને હું તો આમાં હજી આગ પાણી પથ્થરમાં હતી. માતાજી માતા શક્તિ આમાં હતી. પણ
અટાળ સુધી છુપાયેલા હતા, એને ખબર નહોતી. છુપાયેલા હતા એટલે એને ખબર નહોતી કે ભાઈ આ તો બધું ખોટું છે, જૂઠું છે, મારું ઘર તો આ છે, મારા ધણી તો અક્ષરાતીત છે. તો એને જ્યારે ખબર પડી સો નિકસાએ બહાર, અને એ આમ સમર્પિત થવામાં પેલવેલા એ આગળ એ નીકળ્યા છે. સાચે छिपे ના રહે અપને સમય પરા. સાચા હોય ને એટલે કે જે અખંડથી આવ્યા હોય ને એ પોતાનો સમય આવ્યો અપને સમય પર, એ છુપાયેલા રે નહીં. એને આમ તત ક્ષીણ, આમ જેને કહેવાય ને આપણે કેશવદાસજી મહારાજ જરાય છુપાયેલા રહ્યા ભાઈ. સુનત જમાત, સાંભળતા વેત જ નીકળી પડ્યા. હા, તો સાચે છીપે ના રહે, સાચા હોય છુપાયેલા રે નહીં. તરત જ મારા ધણી ક્યાં ગયા? તો કે દિલ્હી ગયા. કઈ બાજુ, કેવા હતા, કોણ કોણ હતા, કેટલાક હતા, બધી વાત કરી તરત જ નીકળી ગયા. હા, સાચા હોય છુપાયેલા રે, એનો સમય આવ્યો. કુરબાની, તરત જ કુરબાની આપી દીધી ને. ઘરે પૂછવા ગયા, કહેવાય ન ગયા કે હું જાઉં છું, નીકળી પડ્યા. તો આ સાચા હોય ને એ છુપાયેલા રે નહીં. સુદર્શનજી પહેલેથી લઈ આપણે સદગુરુ મહારાજને કેટલું અંદર કોણ બેઠું છે? શ્યામાજી મહારાણી. નીકળી પડ્યા. હા, ઘર બાર બધું છોડ, આ જૂઠને છોડી દીધું. અંદર આ ધની મિલન કી આસ, પિયુજીને મળવાની. મારા ધણી કોણ, હું કોણ, ક્યાંથી આવ્યું, આ બધાને પૂછે ભાઈ, પણ કોઈ જવાબ આપે નહીં. કેટલે ઠેકાણે ગયા. અને પછી જ્યારે 40 વર્ષે દર્શન થયા ને, અને કેટલો ઉમંગ. અત્યાર સુધી આ બધી શક્તિઓ અંદર કામ કરતી હતી બધી. અને દેવચંદજી મહારાજને એમ થતું હતું કે ઓહો, કાંઈક છે ખરું મારી અંદર, પણ મને ખબર નથી કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ધણી કોણ છે, આ કોણ આ બધું એ કરાવી રહ્યું છે. પણ અહીંયા 40મા વર્ષે એને ખબર પડી, નિજ નામ શ્રી કૃષ્ણજી. તો સાચા હોય છુપાયેલા રે નહીં. મહેરાજ ઠાકુર લઈ લો ભાઈ, શ્રીજી મહારાજને આમ ઘરે વાતું થવા માંડી કે ભાઈ અમારા સદગુરુ મહારાજ અહીંયા ચર્ચા કરી રહ્યા છે, તો કૃષ્ણજી આવે છે, 3 વખત જમે છે, ખાટું મોરું બતાવે છે, આવી વાતો બધી મંડી થવા. લે, તરત જ અંદરથી સળવળાટ માંડ્યો થવા, ભાઈ મને લઈ જાઓ ને, આજ નહીં કાલ, એમ કરતા 4 દી વહી ગયા. પછી તો રહેવાનું. સાચે છીપે ના રહે, સાચે અપને સમય પર, સમય આવી ગયો ભાઈ. અને એ અહીંયા પહોંચી ગયા. લાલદાસજી મહારાજ નીકળી પડ્યા ને, બધું જ એનું તો બધું આમ ડૂબી ગયું. હા, ધણીજીએ બહાર કાઢ્યા, હાથ પકડીને બહાર કાઢ્યા બાયાબાથી, પણ છેલ્લા શ્વાસ સુધી ભેગા રહ્યા. સાચા હોય છુપાયેલા રે નહીં. સાચે છીપે ના રહે અપને સમય પર, પોતાનો સમય આવ્યો છે એ સમય જાણી અને એ પોતે સમર્પિત થઈ જાય છે. દોસ્ત કહે ધની કે સો छिपे રહે ક્યો કરા. અરે આ તો કુરાનમાં તો એને દોસ્ત કીધા છે, ધણીના દોસ્ત કીધા છે, મિત્ર કીધા છે. અહીંના જેવા લુખ્ખા મિત્ર નહીં, કેવા અપરમ પાર પ્રેમ કરે એવા મિત્ર, એવા સખા, એવી સખી, એવા સખા ને એવી. પેલા સખા સખી નહોતા, અહીંયા ત્રીજા બ્રહ્માંડમાં સખામાં આવ્યા અને સખીમાં આવ્યા. તો આવા સખા સખી એ સાચે છીપે ના રહે. દોસ્ત કહે ધની કે સો છીપે ક્યો, છીપે રહે ક્યો કર. જે ધણીજીને આમ અનંત પ્રેમ કરે છે, ઈશ કરે છે, એ આમ સમર્પિત થવામાં જરાય છુપાયેલા રહીએ નહીં, ન રહીએ. જો હોએ આત્મધામ કી સો અપને સમય પારા. જો હોય આત્મ ધામ કી, જેનું મૂળ અંકુર ક્યાં બેઠું હોય? મૂળ મિલાવાની અંદર બેઠું હોય. આત્મ હોય, ધામની આત્મ હોય, ધામથી અહીં આવી હોય. સો ભૂલે નહીં અવસર. દોસ્ત જો હોવે ધામ, આત્મ ધામ કી સો અપને સમય પર, પોતાનો જ્યારે સમય આવ્યો, ખબર પડી કે ભાઈ મારો સમય આવ્યો,
હું અત્યાર સુધી તો માયામાં સમર્પિત હતી, પણ હવે ખબર પડી, એને ખબર પડે કે આ મારો સમય આવ્યો છે સમર્પિત થવાનો. તેના ઉપર, મારા ધામ ઉપર, મારા ધામના ધણી. પછી 24 કલાક 8 પ્રહર 64 ઘડી એ ધણીજીને જ યાદ કર્યા કરે. એને બીજું કાંઈ કરવાનું નથી. સમર્પિત થવાનું એટલે હું, આપણે શું કરવાનું? આમ મૂંઝાતા નહીં, આમ બધા આમ છાના મના થઈ ગયા એટલે બસ આમ એમ જ કહે છે કે 8 પ્રહર 64 ઘડી બસ રાજશ્યામાં રાજશ્યામાં રાજશ્યામાં, બસ જલમાં નાવને કોરાડ્યો. સમર્પિત થાઓ. આમ બાયણે ભલે દેખાડો નહીં, ઘણા સુંદર સાથ અહીંયા એવા છે બાયણે દેખાડતા નથી, પણ અંદરથી પૂરેપૂરા સમર્પિત. આમ સેવા પકડી લીધી હો બધાએ અલગ અલગ પ્રકારની. અને એ પણ આ કુરબાની જ છે ભાઈ. કુરબાની એટલે કંઈ બીજું કંઈ, કુરબાન થવું એટલે કંઈ આમ જીવ દઈ દેવો એવું જ નહીં. કુરબાન થવું, આ બધા ડરી રહ્યા છે. શું કામ ભાઈ? કે ભાઈ ક્યામતનો સમય આવ્યો, કુરબાનીનો સમય આવ્યો, મરી જવાનું. પણ એ વાત નથી. બસ આય બેઠા બેઠા આ અખંડમાં પહોંચવાનું ને અખંડનો આનંદ લેવાનો. એ રામતમાં, એ લીલામાં, એ શોભામાં, એ શૃંગારમાં પહોંચવાનું. આનું નામ સમર્પિત. બીજું કાંઈ કરવાનું નથી. હા વહેલું કાંઈ ડરવાનું નથી ભાઈ. આ સમર્પિત થવું એટલે શું? બસ એ જ કે આય બેઠા જે સ્વાદ ન્યા નહોતો આવતો, ક્યાં? આ ધામમાં નહોતો આવતો, એ અહીં મળે. અને ઈ સ્વાદ જે લે, અને ઈ સ્વાદ, અરે ભાઈ ઈ સ્વાદ લેવા માટે સખી હું કામ દોટ ન કરે? દોડે, એકથી એક આગળ થઈ જાય. તો આવી બ્રહ્મ સૃષ્ટિ જે છે એ આ સમય એને આવ્યો છે. અપના સાચ દેખાવહી ભૂલે નહીં અવસર. અપના સાચ દેખાવી, પોતાની અંદર જે સાચ છે, સત્ય છે, જે ઈશ્ક છે, જે ઇલમ છે. આ ઈશ્ક અને ઇલમ ને બીજું શું છે? ઈમાન. એની અંદર આ જાગૃત પાંચે પાંચ શક્તિ. સુંદર સાજી, આ 5 શક્તિ ચોથા દિવસે આવી હતી. કોની અંદર? સદગુરુ મહારાજની અંદર. 5મા દિવસમાં પ્રાણનાથજી. પણ 6ઠા દિવસમાં કોની પાસે? આ અખંડની 5 વસ્તુ છે. કોની પાસે છે? કોની પાસે છે? અરે આપણી મારી પાસે, મોમીનો પાસે. તો આ અપના સાચ દેખાવી, સત્ય વસ્તુ પડી છે ભાઈ. અને એ અહીંયા બતાવવાનો સમય અત્યારે આવ્યો છે. અપના સાચ દેખાવી ભૂલે નહીં અવસર. આવો અવસર એ ભૂલે નહીં, આવો સમય ભૂલે નહીં. જો ભૂલે અબકો અવસર, સો ફેર નાવે ઠોર. કેટલું કેટલું કે સાવચેત કરે છે, અને પાછા વખાણાઈ કરતા જાય છે કે મારી સખી તો પહેલા જાય. આ કુરબાની કરવામાં એ ક્યારેય સંકોચ કરે નહીં. પણ પાછા એમ પણ કહે છે કે હે સુંદર સાધજી, જો ભૂલે અબકો અવસર. સખી ભૂલતા નહીં હો. શું કે છે? જો ભૂલે અબકો અવસર. અત્યારે અવસર મળ્યો છે. બધું જ આમ તપતો સૂરજ છે, અહીં બધું જ છે અત્યારે આપણી પાસે. પણ જો ભૂલ્યા તો કાંઈ બીજું કાંઈ રાજજી મહારાજ કાંઈ ચાબુક લઈને મારશે નહીં આપણને. હા, ત્યાં જાઉં એટલે. પણ શું થાય? સુદર્શનજી, એક ખેલ બાકી છે, હાંસીનો ખેલ. જો ભૂલે અબકો અવસર, શું ફેર ન આવે ઠોર. હવે આવું ઠેકાણું પાછું મળવાનું નથી. સાવચેત કરે છે. એવું ઠેકાણું છે અત્યારે. એવા ઠેકાણામાં બેઠા સુંદર સાજી આપણે. આવું ઠેકાણું પાછું મળવાનું. જો ભૂલી ગયા તો વાં અફસોસ. ક્યાં? પરમધામમાં, મૂળ મિલાવામાં. લે, આ સખી હતી ને હું સખી હતી. આની પાસે આ તારતમ આવ્યું હતી, જાગૃત થઈ ગઈ ને હું હજી એમ નમ માયા મારે, હું સમર્પિત થઈ નહીં, કુરબાન થઈ નહીં. અને આ સખી જો અહીં કેવી આનંદ કરી રહી છે. રાજજી એના માટે હાર લઈને દોડ્યા. લે, અને મારે ગિલમ ખોતરવી પડે છે. આ અવસર અત્યારે મળ્યો છે. જો ગિલમ ન ખોતરવી હોય તો આ ફેર પાછો, આ ઠોર, આ ઠેકાણું મળવાનું. અને એમાંય સુદર્શનજી
સો ફેર ના આવે ઠોર, આવું ઠેકાણું પાછું મળવાનું નથી. નેહચે સાચે ના ભૂલહી એ અરે ઈ તો ભૂલે ગે કોઈ ઓર. બોલો સુંદર સાથ. અરે હાચા હોય, જેનું મૂળ અંકુર મૂળ મિલાવવામાં બેઠું હોય, નેહચે કેટલો વિશ્વાસ. મારી સખી ચોક્કસ ભૂલે, નેહચે સાચે ના ભૂલહી. અરે ઈ તો ભૂલેંગે કોઈ ઓર, ઈ ભૂલવા વાળા બીજા ભાઈ. હા, એક ભાઈને એક છોકરાએ પાણો માર્યો તો ઓલા ભાઈ કે ભાઈ તારા છોકરાનું ધ્યાન રાખી કે આ પાણો મને માર્યો, આગળ આમથી આમ છટકી કાન પાસેથી નીકળી ગયો. તો ઓલો ભાઈ કે ઈ કાન પાસેથી નીકળી ગયો, હા તો ઈ મારો નહીં, તો ઈ બીજાનો. સુંદર સાજી આવા બાણ હોય ને ઈ મારી સખીને જો લાગે. અહીંયા હું કે ઇન્દ્રાવતી ઈ ટોન કે છે, ઈ ભૂલવા વાળા ઓર. આવો અવસર મળ્યો ને જે ભૂલ્યા હોય એ તો બીજા માયાના જીવડા ભૂલે. મારી સખી કોઈ દી ભૂલે નહીં. જે સાચા, જે અંકુરી હોય, એ આવો સમય મળ્યો હોય, આવો અવસર મળ્યો હોય, આવા ધણી મળ્યા હોય, આવો સાથ મળ્યો હોય, એ ભૂલે નહીં. ભૂલવા વાળા કોઈ બીજા. આયા દરવાજા ધામ કા સાચો બાઢ્યો બાલા. આયા દરવાજા ધામ કા. સુંદર સાજી સુરતા પહોંચે તો પહોંચાડજો. આયા દરવાજા ધામ કા. ક્યાં પહોંચ્યા? ખુલ્યા દરવાજા ધામ. અહીંથી ગયા હદથી વેહદ, વેહદથી અક્ષર, અક્ષરા તીત આમ જમનાજી, જમનાજીથી આમ 2 મંદિરની રોજ સુંદર મજાની ગિલમ બિછાવેલી. હા, અને એમાં હાલતા 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 ગયા ચાંદની ચોક, લાલ લીલું વૃક્ષ, અને આવ્યું શું આવ્યું? આ સીડી આવી. સીડી ને 20, અને સીધું શું આવ્યું? ધામનો દરવાજો. આયા દરવાજા ધામ કહો. સાચો બઢિયા બળ. અરે ભાઈ, અહીંયા બળ હતું એની પાસે. ક્યું બળ? ઈશ્કનું, પ્રેમનું. હવે એ તો પ્રેમના ધામમાં પહોંચી ગઈ, તો હવે એની અંદર તો કેટલું બળ આવી જાય. હા, અહીંયા એટલું બળ બતાવ્યું, આ ઈમાન ઈશ્કને આ બધું અહીં બતાવ્યું. અને હવે તો એ ઈશ્કના ધામમાં પહોંચી ગઈ, તો ઈશ્કનો બળ આવી ગયું છે. પરમધામનું આ જે કાંઈ શક્તિ છે, તાકાત છે, એની અંદર આવી ગઈ છે. આએ ગયે છાયા મીને ધની છાયા નિર્મલ. બોલો ધામ કે ધણી કી છે. ધણી છાયા નિર્મલ. ધણીજીની છત્ર છાયા નીચે આવી ગયા. સુંદર સાજી ભલે અહીં બેઠા, પણ સુરતા સ્વરૂપે અહીંયા પહોંચીએ. અહીંયા બેઠા હોય ને તોય ધણીજીની છત્ર છાયા મીને. આયે ગયે છાયા મીને ધણી છાયા. અને ધણીની છાયા કેવી નિર્મળ, કેવી આમ ટાઢક આપે. હે મારા હૈડા તે ટાઢા થાય, મોરલી વાગે છે. આમ ટાઢક આવી જાય. હો, આમ ટાઢકનો અનુભવ થાય અંદર. કારણ કે કેની છત્ર છાયામાં આવી ગયા? ધામના ધણી. આમ ધામનો દરવાજો દેખાણો. અને ધણી પાછા ક્યાંય નથી હો આવ્યા. ક્યાં આવ્યા? આ ધામ દરવાજે હાર લઈને ઊભા. આવી મારી સખી આવી, અને એની અંદર બળ વધ્યું. તો સાચો બાઢિયા બળ ધણીની છત્ર છાયામાં આવી ગયા છે. સાફ સહેજે હો ગયે કરને પડ્યા ન જોર. અરે જરાય જોર નહીં. આમાં કાંઈ કરવું ને, કેવું સારું. આવું તો કોઈને મળે. સુંદર સાજી આવું આપણને મળ્યું. હું કામ મળ્યું? આપણું મૂળ અંકુર ક્યાં બેઠું? મૂળ. આ ભૂલવાનું નહીં. મૂળ મિલામ બેઠા છે, અને છતાં અહીંયા આવ્યા છે ને અહીંથી છતાં જવાનું છે. તો અહીંયા શું કે છે કે સાપ સેજે હો ગઈ. સાપ થઈ ગયા, નિર્મળ થઈ ગયા, પાક થઈ ગયા, પવિત્ર થઈ ગયા. કઈ પવિત્ર કરવું પડ્યું નહીં. એની મેળે શેનાથી? આ ચરણથી, આ ધણીજીની વાણીથી. સાપ સહેજે હોઈ ગયે ઘરના પડ્યા ન જોર. કાંઈ જોર. અને યાદ કરવા ઘરના પડે ના યાદ. વિલાસબેન ના, એની શરૂઆત ક્યાંથી થઈ? કરના પડે ને યાદ, આશિકો માસુકો કોઈ ઇનવિધ લાગ્યા સ્વાદ.
અનેક વિઘન જોગ છે. યાદ કરી રાખજો. પણ અહીંયા આપણને બતાવે ધણીજીને યાદ કરવા પડે નહીં. અરે ન્યારા નિમખ ન હોવહી કરના પડે ન યાદ આશિક કો સુખ કા કોઈ વિધ લાગ્યા સ્વાદ. એ સ્વાદ લાગી ગયો હો. ઓલો સ્વાદ ત્યાં નહોતો આવતો, ઈ સ્વાદ એને અહીંયા લાગી ગયો. આશિકો માસુકા એને કઈ યાદ કરવું પડે નહીં ભાઈ. સેજે પાક થઈ ગયા, પવિત્ર થઈ ગયા, સેજે સાફ થઈ ગયા, એને યાદ ના કરવું પડે. આમ ધામ બોલેતા તો આમ ધામ દેખાય, આમ સીડી દેખાય. હા 100 પગથિયા દેખાય ને 5 પગથિયા ચડે ને 5મો ચાંદો આવે. લ્યો આવા 20 ચાંદા દેખાય ને તરત જ સામે રાજજી દેખાય. અને સીડીને ચડવી પણ પડે નહીં, પણ છતાં ચડે છે. સખ્યું ચડે છે ને ચડવી ન પડે, પણ છતાં આ કઈ યાદ કરવું પડે નહીં ભાઈ. અને આ રીતે સાફ થઈ ગયા, પાક થઈ ગયા, પવિત્ર થઈ ગયા. રાત મીઠી કુફર અંધેરી ભયો રોશન વતની બોરા. રાત મીટી, આ રાત્રિ હતી, અજ્ઞાનતામાં હતા, ખબર નહોતી એટલે તો ભટકતા હતા. પણ હવે ખબર પડી કે લે મારા ધણી તો અહીંયા જાહેર, આ સત્સંગ હોલમાં જાહેર થઈ રહ્યા છે. રાત મીટી કુફર અંધેરી, અંદર હતો આમ કુફર હતો, આવા કેટલા બધા કામ ક્રોધ લોભ મોહ જે કાંઈ હતું માયાનું, આ અંધેરી હતી, અજ્ઞાનતા હતી, આ જૂઠ હતું, બધું ચાલ્યું ગયું. અને હવે શું થયું? આ તારતમ આવ્યું અંદર. ભયો રોશન વતની ભોર તારતમ, આ પ્રકાશ થયો અને વતનનો પ્રકાશ થયો. આ મારું ધામ, આ પરમધામના 25 પક્ષ. ગયા વખતે આપણે બોલ્યા હતા ને, પડવે કોદણી પાટકે ઘાટ ને અમાસ કોદણી કેલ કે પુલ. તો આ મારું ધામ ઈ અહીં રોશન થયું. એટલે સૂરજ ઉગે એટલે અંધકાર ચાલ્યો જાય. તો એમ સૂરજ ઉગ્યો. ક્યાં ઉગ્યો સુંદર સાજી? આપણા બધાના દિલની અંદર, મોમીનોના સખીઓના દિલની અંદર આ સૂરજ ઉગ્યો. અંધારું બધું હતું એ ચાલ્યું ગયું. હવે આવા સમય ઉપર સખિયાઓ હોય, બ્રહ્મ સૃષ્ટિ હોય, એ ન્યોછાવર, એ સમર્પિત, એ કુરબાની કરવામાં જરાય સંકોચ રાખે નહીં. કુરબાની સુન સખિયા ઉલસત સારે અંગ. હવે આવી રોશનાઈ થઈ ભાઈ, પ્રકાશ થયો ધામનો, હું ધણીની અંગના. તો આવા ધણી ઉપર, આવા ધામ ઉપર કુરબાની સુન સખિયા ઉલસત સારે. આ આગળ કીધું ને ભાઈ, એના અંગની અંદર શું કામ? આ એ અંદરથી એને આનંદ થઈ રહ્યો છે. શું કામ? એ ઉલસી રહી છે, કારણ કે એને ખબર પડી કે આ મારું ધામ ને આ મારા ધામના ધણી. તો એના અંગની અંદર આ રીતે ઉલસત સારે અંગ, એકો એક અંગ રૂવાળું આમ ઉલસી રહ્યું છે મારા ધણી. આમ કેટલો એને આનંદ થાય. સુંદર સાજી ખાલી વાત આમ ઇન્દ્રાવતીએ શ્રીજી મહારાજે ઓલા કાયમ મુલ્લા પાસે આમ વાત સાંભળી દે કે ઓહો આ તો આપણી વાત, આ મારી વાત, અને મારા ધણીએ એટલા વર્ષો પહેલા અહીંયા મારા માટે મોકલી, તો કેટલો આમ આનંદ. તો આ ઉલસત સારે અંગ. સુરત પહોંચી જાય ધામ મેં મિલાપ ધની કે સંગ. સુંદર સાજી શું પહોંચાડવાનું છે? બીજું કાંઈ નહીં, આત્મા. આ સુરતા ક્યાં પહોંચી? સુરત પહોંચી જાય ધામ મેં. ધામ દરવાજો ખુલ્લા દરવાજા ધામ ને આમ 28 સ્તંભનો ચોક, રસોઈની હવેલી, 4 ચોરસ હવેલી પસાર કરી, 5મી ગોળ હવેલી આવી, એમાં 64 થંભ બહાર આવ્યા ને એમાંય પાછા 60 મંદિર ને 4 દરવાજા. આગળ હેલા તો વળી 64 થંભ, હજી આગળ હેલા હતા કમર ભર ઊંચો સબૂતરો ને એમાંય 64 થંભ. તલે ગીલમ, ઉપર ચંદ્રવાન, વચ્ચે રાજજી શ્યામાજીનું કંચન વર્ણનું સિંહાસન. આ ધામની અંદર સુરતા પહોંચી. સુરત પહોંચી જાય ધામ મેં મિલાપ ધની કે સંગ. જઈને ક્યાં સીધા પ્રણામ કર્યા? ક્યાં? ઇન પાવ તલે પડી રહ્યું. પેલા તો શ્યામાજીને પ્રણામ કર્યા. કોને પ્રણામ કર્યા? પેલા રાજજીને પ્રણામ ન કરતા, પેલા શ્યામાજીને પ્રણામ કરવાના. રાજજીને ગમશે હો, ભલે શ્યામાજીને નહીં ગમે.
શ્યામાજીને નહીં ગમે કે મને શું કામ પેલા પ્રણામ કર્યા, પેલા રાજજીને કરે, પણ રાજજીને ગમશે શ્યામાજીને, કારણ કે શ્યામાજી આવ્યા અહીં. એહળો વચન વાલાજીના વાલે રારે લાગે, વચન વાલાજીના વાલે રારે લાગે, મુને મીઠ રે લાગે, વચન વાલાજીના વાલે રારે લાગે. સુદર્શનજી, હમણાં જ સદગુરુ મહારાજનું પ્રાગટ્ય આવે છે. બોલો સદગુરુ મહારાજ કી જય. આવતા જ રવિવારે જ છે ને, ક્યારે છે? 5 તારીખે આવતા રવિવારે. આપણે આમ જોઈએ હવે કોનો ઉમંગ હમાતો નથી. અહીંયા આવશે 5 તારીખે આવતા રવિવારે, જે સમય છે 4 વાગ્યાનો એ જ સમય રહે. અહીંયા આવશું અને આનંદ કરશું. 2 કલાક ચર્ચા, 1.5 કલાક લેશું, ચર્ચા લેશું 6 વાગ્યા સુધી, એટલે કે 5:30 સુધી, અને પછી થોડો આરામ વિશ્રામ કરી, આ બધી આજે અત્યારે જ કહી દો, આ બધું આવ્યું જ એટલે, અને વિશ્રામ કરીને પછી વળી પાછા 6-6:30 વળી પાછી આપણે આનંદ કરશું, વાણી ગાયન કરશું, પછી સેવા પૂજા કરશું, અને સુંદર મજાનું ભોજનની વ્યવસ્થા પણ બધા સુંદર સાથ માટે અહીંયા કરેલી છે. આવતા રવિવારે સદગુરુ મહારાજનું પ્રાગટ્ય 14 આસો મહિનાની 14ના દિવસે, અને અહીંયા લગભગ 9 વાગે બધા જમી અને પાછા આપણે સત્સંગ હોલની અંદર અહીંયા આવશું, અને લગભગ 9:30 પછી અહીંયાથી આપણે સદગુરુ મહારાજની સવારી કાઢશું. બોલો સદગુરુ મહારાજ કી. વાંચતે ગાજતે અહીં સવારી નીકળશે. 10 વાગે 9:30 થી તૈયારી થઈ જશે. ત્યાં સુધી જોગમાયાનો દેહ ધારીને શ્યામાજી થયા તઈ. તો આ બધું બોલશું, આપણે આનંદ કરશું, અને ત્યાર પછી સેવા પૂજા કરી સૌના ઘરે. બીજે દિવસે પાછી શરદ પૂર્ણિમા આવે છે, અને શરદ પૂર્ણિમાના દિવસે રાતના સૌના ઘરે જમીન પછી 9 વાગે આવશું. આગલે દિવસે અહીં જમવાનું છે, પણ 9 વાગે ફરીથી અહીં આવશું શરદ પૂર્ણિમાના દિવસે. વળી પાછી અહીંથી સવારી અહીંથી કાઢશું, અને એ સવારી આપણે ક્યાં લઈ જાઉં? આકાશીમાં, અગાસીમાં, અને દર વર્ષની જેમ 12 વાગ્યા સુધી આનંદ કરશું. 12, 12:30, 1 વાગ્યા સુધી આનંદ. આવો આપણો પ્રોગ્રામ છે. બોલો પ્રાણનાથ પ્યારે કી. તો અહીંયા રાત મીટી કુફર અંધેરી ભયો રોશની વતન ભોર આ પ્રકાશ. તો આવો સમય એવો છે. હા, સુરત પહોંચી જાય ધામ મેં. આ સુરતા ક્યાં પહોંચી? અને ધામમાં જઈ અને ક્યાં પહોંચી? રાજજી મહારાજના, શ્યામાજી મહારાણીના ચરણોમાં. આ સુરતા અહીંયા પહોંચી છે. મોમીન બલ ધનેય કા ધુની તરફ સે નાહી. બોલો સુંદર સાથ કી. હે સુંદર સાથજી, આપણી પાસે બળ જે છે ને, તાકાત છે ને, એ ક્યાંનું છે? પરમ ધામનું છે. આ 5 શક્તિ, મોમીન બલ ધનિકા, એની અંદર ઈશ્ક. આપણી અંદર શું છે? ઈશ્ક છે, ઈમાન છે, ઇલમ છે. તો આ મોમીન બલ ધનિકા દુની તરફ છે નહીં. હા, દુનિયા તરફથી કાંઈ, અને દુનિયાનું બળ કાંઈ કામ આવે નહીં. દુનિયાનું બળ કામ આવે તો સ્વર્ગમાં જવા માટે આવે. જવું છે કોઈને? આમાં તો કોઈ નથી જવું. વૈકુંઠમાં જવું હોય તો એમાં દુની તરફથી બળ. આ બળ તો ક્યાંથી છે? છેટ મૂળ મિલાવાથી છે. તો મોમીન બલ ધનિકા, મૂળ મિલાવામાં, ધામના ધણી. એનું બળ કોણ? શ્યામાજી મહારાણી. રાજ્યનું બળ કોણ? શ્યામાજી. અને ઈ શ્યામાજી અહીં આવ્યા. તો આ મોમીનનું બળ છે એ ધની તરફથી છે, દુનિયા તરફથી નથી.
તો કહે ધની બરાબર જો મૂળ સ્વરૂપ ધામમાં હે. અને એટલા માટે કહે એટલે કુરાનમાં કીધું, ધર્મ ગ્રંથોમાં કીધું, આ સખિયાઓ, આ બ્રહ્મ સૃષ્ટિ કેની તદોગત, કેના સમાન? બ્રહ્મ સમાન. તો કહે ધની બરાબર. કારણ કે એની જ અંગના છે ભાઈ. ભાઈ આ શરીર છે, આ પણ આ આંગળી કઈ અલગ નથી, આ એનું જ અંગ છે ને. એટલે એ ધણી બરાબર જ કહેવાય. સખી છે, બ્રહ્મ સૃષ્ટિ છે, એ રાજ્યનું જ અંગ છે. રાજ્યના અંગ શ્યામાજી, શ્યામાજીના અંગ સુંદર સાત. એટલે એ ધણી બરાબર. સુંદર સાતજી આપણને જાતિ સ્મરણ કરાવે છે કે તમે ધણી બરાબર છો. તમારામાં ને ધણીમાં કાંઈ, તમારામાં ને શ્યામાજીમાં કાંઈ ફેર નથી, કારણ કે તમે એની જ અંગના છો. તો કહે ધણી બરાબર જો મૂળ સ્વરૂપ ધામમાં હે. શું કામ? કારણ કે આપણું મૂળ સ્વરૂપ ક્યાં બેઠું છે? મૂળ મિલાવાની અંદર બેઠું છે, અને એની જ આપણે અંગના છીએ. એટલે આપણને એના તદોગત કીધા છે. લડકપને સુધ ના હોતી તો ભી મોમીન મૂલંકુર. લડકપને સુધ ના હોતી, ભાઈ નાના હોય ત્યાં સુધી, અથવા તો અજ્ઞાનતામાં હોય ત્યાં સુધી. લડકપન એટલે શું? અજ્ઞાનતા. અજ્ઞાનતામાં હોય ત્યાં સુધી શુદ્ધિ હોય નહીં. અટાણ સુધી ભલે માયામાં હતા, માયા આ બધાને આગ પાણી પથ્થરને બધાને પૂજતા, પણ ત્યારે શુદ્ધ નહોતી એટલે પૂજતા હતા. હવે આવ્યા ક્યાં? આ ધણીના ચરણોમાં આવ્યા છીએ. તો લડકપને શુદ્ધ ના હોતી તો ભી મોમીન મૂળ અંકુર. ભલે શુદ્ધ નહોતી પણ હજી આમ અંદર તો થતું હોય કે ભાઈ અટાણે હું જે કરું છું ને એમાં કંઈક ઘટે છે. ઘણા વાતું કરતા હોય, હવે અમે આમ આવ્યા, હવે બરાબર અમે પકડ્યા. અટાણ સુધી તો આ એમ જ થતું કે આમાં હજી કાંઈક ઘટે છે, કાંઈક ખૂટે છે, કાંઈક ખૂટે છે. સદગુરુ મહારાજને યાદ કરો, સુંદર સાજી 40 વર્ષ સુધી ખૂટતું જ રહ્યું. પણ છતાં અંકુરી હતા. શું કે છે? તો ભી મોમીન મૂળ અંકુર. આ જેટલી સખિયાઓ છે ને બ્રહ્મ સૃષ્ટિઓ, સુંદરબાઈ લ્યો કે ઇન્દ્રાવતી લ્યો કે આસબાઈ, જે કંઈ લ્યો, એ મૂળ તો એની અંદર અંકુર બેઠેલું છે. ભલે એ શુદ્ધ નહોતી, લડકપનમાં હતા, પણ એ ધણીને યાદ કરતા હો કે આ આમ શુદ્ધિ નહોતી કે મારા ધણી કોણ, છતાં અંદરથી પ્રશ્ન થતા હું કોણ, ક્યાંથી આવ્યું. તો આ તો ભી મૂળ, આ મોમીન મૂળ અંકુર. બ્રહ્મ સૃષ્ટિ છે એનું મૂળ અંકુર મૂળ મિલાવવામાં છે. કોઈ બાત કી રોશની લે ખડે થે જહૂર. ભલે લડપનમાં હતા, શુદ્ધ નહોતી, પણ છતાં કોઈ બાત કી રોશની, છતાં પણ અંદર રોશનાઈ તો હતી ભાઈ. કાંઈક ને કાંઈક આમ થતું, આમ અંદરથી કંઈક સળવળાટ થતો કે આ કંઈક આ જે કરી રહ્યા છે ખોટું કરી રહ્યા છે. અટાણ સુધી જે કંઈ કર્યું ને કરી રહ્યા છે એ ખોટું, હજી કંઈક છે આગળ. આ બીજા કોઈને આવું સળવળાટ થતો, આવી રોશનાઈ અંદર થતી જ કોને થાય? જેનું મૂળ અંકુર મૂળ મિલાવવામાં હોય એને સળવળાટ થાય. કોઈ બાત કી રોશની લીએ ખડે થે જહૂર. રાહ જોતા હતા ભાઈ કે ક્યારે મને આ સત્ય વસ્તુ પ્રાપ્ત થાય. સુંદર સાજી કેટલા આપણે ભાગ્યશાળી. કોઈ રાહ જોવી પડી નહીં ને સીધા ધણીજીના ચરણોમાં. અબ તો કિએ ધની જાગ્રત દય ભાત ભાત પહેચાન. અબ તો કિએ ધની જાગ્રત. સુંદર સાજી હવે તો જાગ્રત કરી દીધા. અહીંયા લેવા અને પાછી બધી શુદ્ધિ આપી. આ તારતમની એક ચોપાઈની આપણને ખબર છે ને, તો એ બધી શુદ્ધિ આપી. વ્રજમાં હતા, રાસમાં હતા, સદગુરુ મહારાજ આવ્યા, પ્રાણનાથજી મહારાજ આવ્યા, એટલા બધા પરમહંસો આવ્યા. અને અત્યારે તો આ બધી શુદ્ધિ અબ તો ધનીએ જાગ્રત દઈ ભાત ભાત પહેચાન. અનેક રીતની ઓળખાણ આપી છે આપણને સુંદર સાજી. કેનાથી? આ તારતમથી. પહેલા તો લડકપનમાં હતા, શુદ્ધિ નહોતી, પણ હવે જબલક ભૂલી વતન તબલક નાહી દોષ. પણ હવે જબ જાગી હક ઇલ્મે તબ ભૂલી, તો વહાં ગિલમ ખોતરવાનો વારો આવશે. તો હવે તો જાગૃત થયા છીએ. તોડ દઈ આશા છલકી ક્યો સંકુચે કરત કુરબાન. આખું કુરબાનીનું પ્રકરણ છે સુંદર સાજી. સમર્પિત થવાનું, ન્યોછાવર થવાનું. કઈ રીતે? બસ આત્માથી બધું જ. અને આત્મા સમર્પિત કરીએ ને એટલે બધું જ આમાં સમર્પિત
થઈ જાય. તો આ કુરબાનીનો સમય અબ તો હા તોડ દઈ આશા છલકી. હવે કોઈ માયાની છલની આશા રહી નહીં. અને છલની આશા રહી હોય, છલની જેને આશા, માયાની જેને આશા રહી હોય ને એ ભૂલી જાજો, એ જાગૃત નહીં થઈ શકે. હા, જ્યારે આમ પૂરેપૂરું આ ભાઈ આ તો ઠીક, હવે આ બધા આ કુટુંબ ને પરિવાર ને આ ધન ને આ દોલત ને આઈનું એટલા વીઘા ને એટલા વાર ને એટલા બંગલા ને એટલી ગાડી ને આ બધી આશા છે ભાઈ. પણ હવે ઇન્દ્રાવતી કે છે અહીંયા મારી શક્યા હોય તો આ આશાને છોડી દીધી છે. ભલે એમાં જ રહી છતાં એમાં નથી, એમાં જ છે પણ એમાં નથી. તોડ દઈ આશા છલકી, ક્યો શકું છે કર કુરબાન. તો એવી સખી હવે તો બાકી શું રહ્યું? ધામ ને ધામના. તો એના ઉપર સમર્પિત થવામાં શા માટે એ સંકોચ ન કરે? કરે જ નહીં ને મારી સખી કરે એ બીજા, ઈ આપણા નહીં. હા, અબ તો ધની બલ જાહેર આયો લેખે આંગ. હે સુંદર સાજી, આ ધામના ધણીનું બળ કેવું અલ્લેખે, બધી શક્તિઓ ધામના ધણીએ આપણને સમર્પિત કરી છે. હવે આપણે સમર્પિત થવાનું, શક્તિ અંદર બધી છે જ. તો અબ તો ધની બલ જાહેર, ધામના ધણીનું બળ. પેલા તો લડકપણમાં હતા ભાઈ, ખબર નહોતી બળ એટલે હું, અહીંના બળની ખબર હતી, પણ એ ધણીનું બળ અને ઈ ધણીના બળની ધણીજી કો જોશ, આતમ દુલ્હીન નૂર હુકમ બુદ્ધ મૂલ, આ બધી શક્તિ અહીંયા આવી છે, એની જાહેર થઈ છે, બધા જાણીએ છીએ. આયો અલેખે અંગ, અને ઈ બળ હવે ક્યાં આવ્યું છે? આપણા અંગની અંદર, આપણા આત્મા સુધી પહોંચ્યું છે, જીવ સુધી પહોંચ્યું, એકો એક ગુણાંગ ઇન્દ્રિય સુધી પહોંચ્યું. એ જીન દિયા સો જાનહી યા જીન લિયા રસરંગ. એ જિંદિયા સો જાનહી, ભાઈ આ બળ, આ તાકાત, આ શક્તિ, આ ઈમાન, આ ઈશ્ક જેણે આપ્યું હોય ને ઈ જાણે. કોણે આપ્યું ભાઈ? ઇન્દ્રએ આપ્યું. કોણે આપ્યું? મારા ધામના. અને ઈ જાણે કે આ બળમાં આમાં કેટલી તાકાત છે. આ બળ આપ્યું છે ને આપણને, એ જેણે આપ્યું હોય ઈ જાણે. કોણ? રાજ્ય જાણે. અથવા યાજીન લિયા રસરંગ, અથવા તો જેણે આ બળને લીધું હોય ને એના રસમાં, એના ઈશ્કમાં, આનંદમાં એ આમ ગળા ડૂબ હોય ને ઈ જાણે કે આ બળ, આ તારતમનું બળ કોઈ ઈ જ જાણે. કોણ? જેણે આ રસરંગ લીધો હોય, પીધો હોય, માણ્યો હોય. તો એવી સખી આ બધું જાણે. અને એક રાજ્ય જાણે. એ દુની ન જાને સુપાન કી, ન જાને મલકુતી ફિરસ્તાના. આ બળ સુંદર સાજી આ દુનિયાના જીવને તો ક્યાંથી ખબર હોય? હા, ક્યાંથી ખબર હોય? અરે મલકુત વાળા પણ જાણી શકતા નથી, તો આ જીવને તો ક્યાંથી ખબર હોય? ઈ બળની ખબર તો કોને હોય? જેની અંદર આ બળ આવ્યું હોય એને ઈ ખબર હોય, જેની અંદર ઈશ્ક આવ્યો હોય, જેની અંદર ઈમાન આવ્યો, જેની પાસે ઇલ્લમ આવ્યો હોય, એ આ બળને એ જાણી શકે. બાકી મલકુત વાળા પણ જાણી ન શકે. સુંદર સાજી હજી એક પણ આગળ કંઈક કહેશે. શું કહે છે? એ અક્ષર કો ભી સુધ નહીં, અરે જાને શ્યામા શ્યામા મોમીના. બોલો ધામ કે અક્ષરાતીત કે મોહલ મેં પ્રેમ ઈશ્ક. આ ઈશ્કનું બળ કેવું હોય ને, આ દુનિયાનો જીવ તો ક્યાંથી? કારણ કે મલકુત વાળાય, વૈકુંઠ વાળાય જાણી ન શકે, ઈ ફિરસ્તાઓ દેવી દેવતાઓને ખબર નથી. અરે એટલું જ નહીં, આવા કરોડો કરોડો બ્રહ્માંડ જે બનાવે છે અક્ષર બ્રહ્મ, સો એ અક્ષર કો ભી શુદ્ધ નહીં. અત્યાર સુધી એને શુદ્ધિ નહોતી કે આ અંદર કેવી લીલા હાલે છે. અને આ પ્રેમ રાજ્યનો કેવો, શ્યામાજીનો કેવો, સખિયાનો. તો આ અક્ષર બ્રહ્મને પણ ખબર નહોતી. તો અહીંયા જીવને તો ક્યાં? અને જાને શ્યામા શ્યામ, આ બધું જાણે કોણ? એક મારા શ્યામ. કોણ? પેલા તો શ્યામા કીધું. હા, પેલા શ્યામ, શ્યામા અને મોમીન, રાજજી, શ્યામાજીને સખિયા. આ બળને, આ ઈશ્કને એ જ જાણી શકે, બાકી કોઈ જાણી શકે નહીં. એ બળ સુંદર સાજી આપણે લઈને બેઠા છીએ. મેં મેરે ધનિય કી
ચરણ કિરે ન પર. ઇન્દ્રાવતી કે છે સુંદર સાજી આ મેં અત્યારે મારે બોલવાનું મારા ધામના ધણીની ચરણ રજ ઉપર કોટ બેર વારો અપના ટુક ટુક જુદા કર. અરે આવા ધામના ધણીની ચરણ રજ ઉપર હો. એ જ્યાં આવ્યા ને ક્યાં આવ્યા? મારા નવતનપુરી ધામની અંદર, મહામંગલપુરી ધામની અંદર, પદ્માવતીપુરી ધામની અંદર આ ચરણ રજ ઉપર હું એક વાર નહીં કોટ વાર અને કાપી કાપી કોને આ શરીરના કટકા કરી કરી અને સમર્પિત કરી નાખું આવા મારા ધામના ધણીની ચરણ રજ ઉપર. કોટ બેર વારો અપના ટુક ટુક જુદા કર. ટૂંક ટૂંક જુદા કર. અભંગ સબ ઉલસત કુરબાની કારાના. મારું એકો એક અંગ રોમે રોમ ઉલસી રહ્યું છે. ઉમંગ આનંદથી હો, આમ રોતા રોતા નહીં, આનંદથી ઉલસત એકો એક અંગ ઉલસી રહ્યું છે કુરબાની કે કારણ, કુરબાની માટે આ એકો એક અંગ મારું ઉલસી રહ્યું છે. જરે જરે પર વાર હું એ જો બીચ જરે રાહ ઈના. આ જરે જરે પર વારી જાઉં. આ અખંડની રાહ છે ભાઈ. મારા સદગુરુ મહારાજે આ અખંડની રાહની રચના કરી છે. હા, અને એ રાહના જરે જરા કણે કણ રજે રજ ઉપર હું વારી જાઉં. એક વાર નહીં કોટ વાર વારી જાઉં. એ જો બીચ જરે રાહ ઈન. આ રાહમાં જરા કણ આવે ને, અને એ કણ કારણ કે એ રાહ ક્યાંની છે? અખંડની રાહ છે. અને એ રાહ મને ક્યાં પહોંચાડે? છેટ જમનાજીના ઓલા કિનારે. હા, અને ત્યાંથી પછી આ સુંદર મજાની શું આવ્યું હતું હમણાં? હા, ગીલમ બે મંદિરની એમાં ને એમાં. તો આ ત્યાંથી આમ આગળ એમાં ચરણ રજ અને એમાં પાછી રેતી. આ રેતી ઉપર, રેતીના કણે કણ ઉપર હું વારી જાઉં. આ પગથિયા ઉપર હું વારી જાઉં. આ ધામના દરવાજા ઉપર જે જે આડું આવે ને, કહેવાનો મતલબ જે રાહ ઉપર આડું જે કંઈ આવે ને એના ઉપર હું પૂરેપૂરી સમર્પિત થઈ જાઉં. જીન દિસ મેરા પીઉં બસે તીન દિસ પર હું કુરબાન. કઈ દિશામાં આપણા પિયું વસે? હા, પિયું આપણા કઈ દિશામાં વસે ઈ દિશ ઉપર હું વારી જાઉં. સુંદર સાજી અત્યારે ધણી છે તો ક્યાં છે? આપણા ધામ હૃદયમાં. અને આમ જોઈએ તો હદ કે પાર વેહદ, વેહદ પાર અક્ષર અક્ષરાતીત. તો આ દિશા ઉપર, આ રાહ ઉપર, કહેવાનો મતલબ આ અખંડની રાહ ઉપર હું વારી જાઉં. જીન દિશ મેરા પીવ વસે તીન દિશ પર હું કુરબાન. એ દિશા ઉપર હું કુરબાન થઈ જાઉં, ન્યોછાવર થઈ જાઉં, સમર્પિત થઈ જાઉં. રોમ રોમા નખ શીખલો વારડારો જીવશે પ્રાણ. અરે રોમ રોમ એ કોઈક રૂવાળે રૂવાળું. આ નખથી લઈને શિખા સુધી વારંવાર બીજી વખત કીધું વાર ડારું. અરે જીવને વારી દઉં, મારા પ્રાણને પણ સમર્પિત કરી દઉં. કેના ઉપર? આ જે દિશ મારા ધણી વસે છે એ દિશા. સુંદર સાજી દિશા એટલે ઈ રાહ, ઈ અખંડ, ઈ ધામ, અને એના ઉપર હું સમર્પિત થઈ જાઉં. સુરાતના સખિયન કા અરે મુખે કહ્યો ન જાય. એ આમ ઇન્દ્રાવતી જોઈ રહ્યા છે. સુંદર સાજી અત્યારે જોઈ રહ્યા છે. આ મારી સખીઓની અંદર સુરાતન કેટલું છે, કેટલું બળ બતાવે છે સમર્પિત. પણ પરીક્ષાનો સમય ખબર પડે હો. સુરાતન સખીયન કા મુખે કહ્યો ન જાય. ત્યારે પણ જોઈ રહ્યા હતા, અત્યારે પણ જોઈ રહ્યા છો. મારી સખીઓની અંદર કેટલું પુરાતન છે. એનું વર્ણન થતું નથી. શું કહે છે મહામતી? મહામતી કહે સો સમયા નિકટ નિકટ પહોંચ્યા. મહામતી કે છે સુંદર સાજી ઈ સમય હવે કોઈ દૂર નથી. આજ પલ, ચાલુ જ ઘડી, નિપટ અને એકદમ નજીક, નિપટ નિકટ પહોંચ્યા. એ સમય અત્યારે જ છે, કોઈ રાહ જોતા નહીં. ધણીજી પર સમર્પિત થઈ જજો. સુંદર સાજી એકો એક ચોપાઈ આપણને શું રટણ કરવાનું કહે છે? બસ ધામના ધણી, ધણી શ્રી ધામ હ હાદી.
ડગલે ને પગલે રાજશ્યામા 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 કહીએ રાજશ્યામા રાજ શ્યામા રાજ શ્યામા કહી જેહી વિધ રાખે રાજ તેહી વિધ રહીએ જેહી વિધ રાખે રાજ તે વિધ રહી. તો એ સમય સુંદર સાજી અત્યારે જ છે, અત્યારે જ જે પહેલેથી લખેલો હતો એ સમયમાં અત્યારે આપણે બેઠા છીએ. આ પલ પલ જે જઈ રહી છે એ એકદમ આમ કંઈ દૂર નથી. પલ અત્યારે ગઈ ગઈ પાછી આવી ગઈ જરાય વાર લાગે નહીં. તો આ સમયે આપણે પલ પલ કરું પ્રણામ ધામ અને ધામના ધણી ઉપર સમર્પિત થઈએ. નિપટ નિકટ પહોંચ્યા નિપટ નિકટ સુરતના સખિયન કા સુરતના સખિયન કા મુક્તે કહ્યો ન જાય મુખતે કહ્યો ન જાય મહામતી કહે સો સમયા મહામતી કહેશો સમૈયા નિપટ નિકટ પહોંચ્યા આએ નિપટ નિકટ પહોંચ્યા નિપટ નિકટ પહોંચ્યા આએ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય સતગુરુ મહારાજ કી જય શ્રીજી આવર ધામ કે ધણી કૃષ્ણ કનૈયા લાલ કી જય તીનો પુરી ધામ કી સમસ્ત મસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ. પ્રકરણ 90 ચોપાઈ 1285.